પોરબંદર જિલ્લાના ગેડ પંથકમાં આવેલ ટુકડા ગોસા ગામ પોતાની એક અલગ જ ઓળખ છે તે ધરાવે છે. અંદાજે 2500 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં અબોટી બ્રાહ્મણ, મેર, રબારી સહિતના જે જ્ઞાતિના લોકો છે તે હળીમળીને વસવાટ કરે છે. ટુકડા ગોસા ગામનો આમ તો મુખ્ય વ્યવસાય ખેતી છે, પરંતુ ગેડ પ્રદેશમાં ગામોમાં જે રીતે જોવા મળે છે તેમ વારંવાર ઉપરવાસના પાણીના કારણે જમીનમાં પાણીનો જમાવડો થવાના કારણે ખારાશ છે તે અહીંની જમીનમાં બેસી જતી હોય છે, જેના કારણે અહીં ખેતી પર નિર્ભર રહેવું એ ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ છે. આ ગામમાં 1200 જેટલી જે વસ્તી છે તે અબોટી બ્રાહ્મણની છે, અને આ ગામના અબોટી બ્રાહ્મણના 2-4 ઘરને બાદ કરતાં તમામ ઘરના યુવાનો દેશના અલગ અલગ રાજ્યોમાં કુરિયર કંપની સાથે વ્યવસાય સાથે સંકળાયેલા છે. ટુકડા ગોસા ગામના સરપંચ સહિત સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે 1985થી કુરિયરના વ્યવસાયમાં અહીંના યુવાનો જોડાયેલા છે, અને ભારે સંઘર્ષ અને મહેનતના પરિણામે આજે દરેક પરિવારના દીકરાઓ આ વ્યવસાયમાં સફળતા મેળવી પોતાનું સુખી જીવન છે તે જીવી રહ્યા છે. બહાર જવાની ફરજ એ પડી કે ગામમાં જે અત્યારે અતિ વરસાદ થાય ને તોય પણ અમારે કઈ મોહિમ ન થાય, અને ઓછો વરસાદ હોય તો થવાનું જ નથી. એટલે અમારે ફરજ એમ પડી કે બહાર જે કુરિયરના ધંધા 1985 માંથી ચાલુ થઈ ગયો, ત્યાંથી અત્યાર સુધીમાં કાયમી માટે સફળતા મળતી ગઈ. એટલે છોકરાએ બધા વિચાર કર્યો કે આપણે કોઈ પણ રાજ્યમાં જઈએ થોડી આપણે ભાષાને થોડીક અલબાઈ પડે કે ભાષામાં આપણે સમજીએ કે ન સમજીએ, છતાં પણ એ સંકટ સમયનો પણ એને સામનો કરી અને કોઈ પણ રીતે આપણે બહાર જવાનું છે. અને બહાર આપણે જો નહીં જઈએ તો અહીં આપણે કઈ વસવાટ કે રહેવા માટેનું કે જમવા માટે નહીં પણ આપણે ઘટે, કારણ કે પરિવાર મોટો થતો જાય અને આવક કઈ એક ખેતી સિવાય બીજી કઈ આવક નથી. અત્યારે બધાને કુરિયર ની અંદર 100% આવક છે. તો પહેલા તો આપણે શું છે ભાઈ, આપણે નવું આપણે જે ભાષામાં સમજતા ન હોય તો થોડુંક ટાઈમ 6 મહિના કે વર્ષ સુધી તકલીફ પડી, પણ તકલીફનો પણ સામનો કરી અને અમારા 4 ભાઈઓના છોકરા, એટલે કે 8 છોકરા અમારે દિલ્હીમાં છે, મારો છોકરો સુરત છે, એક મોટા ભાઈનો છોકરો નવસારી છે. કારણ કે બધાએ અહીંયા મકાને લઈ લીધા અને બધાને સારો છે, બધાને કુરિયર ની અંદર કે આજે કુરિયરમાં અમારે સફળતા મળી. મહેનત એટલે દિવસ ને રાત મહેનત કરવાની હોય. કુરિયર ની અંદર કઈ આપણે યાદ કે કુરિયર ની ઓફિસ છે તો અહીંયા કઈ ઓફિસમાંથી બેસવાનું નથી, ઓફિસમાંથી થેલા ઉપાડવાના હોય અને પાર્સલ ઉપાડવાના 5-5 મણના ને 25-25 કિલોનો વજન ને ઉપાડીને 24 કલાક મહેનત કરીએ ને ત્યારે જ કુરિયરમાં એ પૈસા મળે. જરૂરિયાતમાં તો એવું છે કે અમારે અહીંયા ટુકડા ગામમાં મેન ખેતીનો વ્યવસાય હતો. તો પૂર આવતું, દર વર્ષે પૂર આવે, મને અમારી ભાષામાં છેલ કહીએ, 2-3 વખત છેલ આવે એટલે મોહમાં કંઈ થતું નહીં, એટલે ખર્ચા વધતા, આવક ઓછી. એટલે છોકરા યુવાને એવું નક્કી કર્યું કે આપણે ધંધાના દ્રષ્ટિએ કે નોકરિયાત આપણે બહાર જઈએ. તો અમારે જ્ઞાતિમાં કુરિયરનો વ્યવસાય ખરો, તો કુરિયરમાં સાથે જોડાઈ ગયા. અને અમારો જ્ઞાતિમાં પૂરા ભારતમાં કુરિયર છે, અમારું 4 થી 5 કંપની છે કુરિયરમાં. તો અલગ અલગ વિસ્તારમાં બધા છોકરા જતા રહ્યા. મહેનત ખેતીથી ડબલ, સવારે 4 થી રાતના 12 વાગ્યા સુધી સતત કન્ટિન્યુઅસ મહેનત કરવી પડતી હોય છે. પાર્સલ ઉપાડવા, થેલા ઉપાડવા, ગાડી લોડિંગ કરાવવી. કુરિયરનું તો એવું છે ને, એમ ટપ્પલ અહીંથી અહીં દેવાનું, પાર્સલ દેવાનું, એટલે સંઘર્ષ ઘણો બધો. એમ ભાષા તો બહુ, માનો કે ચેન્નઈ છે, બેંગ્લોર છે, ત્યાંની અને અહીંની ભાષા હિન્દી. બેંગ્લોરમાં તો હિન્દી પણ ના આવડે, અંગ્રેજી અમારા છોકરાને આવડે નહીં. ત્યારે બહુ તકલીફ પડી, 2 વર્ષ બહુ તકલીફ પડી. અત્યારે અમારે ત્યાંનો છોકરો એ ભાષા ત્યાંની બોલે છે તો તમને ખ્યાલ ના આવે કે આ ભાઈ અહીંયાનો છે. એમ અત્યારે વેલ એન્ડ સેટ થઈ ગયા બધા. અમારી જ્ઞાતિમાં એક ખાસિયત છે પ્રદીપભાઈ, કે અમારી જ્ઞાતિમાં ભણેલો ઓછો હોય પણ કોઠાસૂઝવાળા બધા છોકરામાં છે, અને મહેનત પણ કરી જાણે. કારણ કે ખેતી અને બાપ દાદા ખેતી કરતા, એટલે મહેનત તો ખરા જ, પણ પછી એને એવું લાગ્યું કે આમાં મહેનતથી પૈસો મળશે, એટલે પછી એની મહેનત કન્ટિન્યુ ચાલુ રાખી. ટુકડા ગોસા ગામના દરેક ઘરમાંથી યુવાનો સારી રોજગારી અને સારા બિઝનેસ માટે ગામમાંથી બહાર ગયા અને સીધા સફળ થયા તેવું નથી. ગામમાં જે રીતે સારી આવકનું કોઈ માધ્યમ તેઓને નહીં મળતા, એક સફળતાની તલાશમાં સફળતાના સપનાઓને લઈને આ ગામના યુવાનો જ્યારે કુરિયરની દુનિયામાં ગયા ત્યારે તેઓને મુશ્કેલીઓ પણ ખૂબ જ પડી છે. કુરિયરમાં કામ કરી ચૂકેલા અને ગામના આગેવાનો એવું જણાવ્યું હતું કે જ્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં કામ અર્થે ગયા ત્યારે શરૂઆતમાં ભાષા, જમવાથી લઈ અને રહેવા સુધીના જે પ્રશ્નો છે તે સામે આવ્યા હતા.
18 કલાક કામ અને જમવાના ઠેકાણા નહીં હોવાથી વડાપાઉં ખાઈને પણ દિવસો છે તે પસાર કર્યા હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. પરંતુ કોઈ પણ સંજોગોમાં મહેનતમાં પાછી પાની નહીં કરવાની આ ગામના યુવાનોની જે ધગશને કારણે આજે તમામ જે લોકો જે છે યુવાનો છે તે સારી એવી આવક છે તે મેળવી રહ્યા છે. મારે એક દીકરો છે અને ખેતી ઉપર નિર્ભર હતા અને ખેતીમાં ઘેડ વિસ્તારમાં આવેલા હોવાથી પાણી એક તો દરિયાકાંઠાના ખારા છે અને કુદરતી આફત આવી જાય, પૂર આવી જાય તો અમારી મોસમ પૂરેપૂરી ફેલ થઈ જાય એટલે ઘરનો નિભાવ કરવા માટેની પૂરેપૂરી તકલીફ થઈ જતી હતી. એટલે છોકરાએ કીધું કે હું કોઈ પણ જગ્યાએ બહાર નીકળી જાઉં ધંધા માટે. તો અમારી જ્ઞાતિ કુરિયર લાઈનમાં હતી તો છોકરો આજ 20 વર્ષથી મુંબઈ છે અને ધીમે ધીમે શરૂઆતની તકલીફ ભોગવી અને અત્યારે પૂરા સેટ થઈ ગયા છે. ત્યાં ઘરના ઘર છે અને બધી રીતે વેલ સેટ થઈ ગયા છે અને બહુ સારું છે. શરૂઆતના સમયમાં એટલી તકલીફ ભોગવેલી કે ફેમિલી લઈ જઈ શકાય નહીં અને ક્યાં રહેવું અને ક્યાં શું એ પ્રશ્ન હતા. છતાં ભાષાના ખૂબ પ્રોબ્લેમ હતા. છતાં અત્યારે ભારતનો કોઈ ખૂણો એવો ખાલી નથી કે મોટા સિટીની અંદર અમારો યુવાન ન હોય અને પૂરેપૂરી સફળતા અને પૂરેપૂરી મહેનત માગી લે એવો ધંધો છે આ. અને મહેનત છે, પૈસા મળવા છતાં એમાં બહુ પ્રોબ્લેમ હતા, છતાંય પણ અત્યારે વેલ સેટ થઈ ગયા છે. સફળતા તેને જ જઈ વરે જે પરસેવે નાય, આ કહેવતને આજે પોરબંદર જિલ્લાના આ ગામના યુવાનોએ સાબિત કરી બતાવી છે. કઠોર પરિશ્રમ અને કોઈપણ સંજોગોમાં અનુકૂળ થઈ જવું અને સાથે જ ગામડાની જે કોઠાસૂઝ જે છે તે આ ગામના યુવાનો જે છે તેમાં જોવા મળે છે. પરિવારજનો પણ દીકરાઓ સાથે રહે છે અને જ્યારે પોતાના માદરે વતનની યાદ આવે ત્યારે આ પોતાના ગામે ટુકડા જે ગામ છે ત્યાં પણ પરિવારજનો છે તે આવે છે. આજે પણ જ્યારે વાર તહેવારે ગામના યુવાનો જે છે તે ગામમાં આવી અને પોતાના જે જૂના ઘર છે ત્યાં રહેવાનું ચૂકતા નથી. અમે બધા કુરિયર વ્યવસાય સાથે જોડાયેલા છે તો એની મજબૂરી અમારી એવી છે કે અમારા બાપ દાદા અહીંયા ખેતી કરતા, પાણીનો નિકાસ વ્યવસ્થિત હતો, થઈ જતો, વરસાદનું પણ મગસર હતું. આ છેલ્લા ઘણા ટાઈમથી ડેમ વગેરે બન્યા તો અમારા એરિયામાં 5 થી 7 વાર સેલ આવે. તો અમે 3 પાક લેવાના હોય એમાં 2 પાક તો વાવી હાથમાં આવે પહેલા સેલમાં વયા જાય એટલે ગુજરાન ચાલે નહીં. એટલે અમારે ફરજિયાત કુરિયરમાં જવું પડ્યું અને કુરિયરમાં ગયા પછી પણ 2 વર્ષ 3 વર્ષ મહેનત 12 થી 18 કલાક સતત કરવી. જમવાનું કઈ વ્યવસ્થા ન હોય, મુંબઈમાં વડાપાઉં ખાઈને જીવતા, ક્યાંય ગાંઠિયા ખાઈને જીવી લેવાનું ને રાત દિવસ મહેનત કરીને 2-3 વર્ષે સેટલ થોડાક થયા પછી રહ્યા જેવું થયું ને અત્યારે અમારી જ્ઞાતિ વેલ સેટ છે. પણ મેઇન કારણ આ પાણી સેલ આવે તો અમારે ત્યાં ઉપસ થઈ ન શકે એટલે બહાર નીકળવું પડ્યું. અમારા યુવાનો દેશના એક એક ખૂણામાં છે પણ સફળતાને પાછળ તો બહુ મોટો સંઘર્ષ છે. અમે સવારે 4 વાગ્યાથી લઈ રાતે 12 વાગ્યા સુધી કામ કરવું પડતું ત્યારે સફળતા મળી છે. સફળતાની પાછળનો સંઘર્ષ અમારું મન જ જાણે છે. જમવા પણ ન મળતું, ક્યારેક ક્યારેક તો રસ્તા પર સૂવું પડતું, ક્યારેક ક્યારેક તો ઉંદીડા પગ પણ ખાઈ જાય એટલી પોઝિશન અમારી બધાની નબળી હતી. ત્યારે અમે આ સક્સેસ મળ્યો છે. બહુ અઘરો છે સક્સેસ. અત્યારે વેલ સેટ છે પણ જે સ્ટાર્ટિંગના દિવસ અત્યારે પણ યાદ કરીએ તો આંખમાં પાણી આવી જાય છે. આવી પોઝિશન અમારી હતી. સાફ કરજો. તો બહુ પૂછી કે લાગઠ એટલે શું? એટલે ગામડાની આવી તળપદી ભાષા હોય તો સિટીના માણસોને સમજમાં ના આવે.